शिनोर के नर्मदा नदी के तट के आसपास भारी बारिश और तूफान की वजह से किसानों की फसल जो है वो बर्बाद हो उठी है। तब किसान मुआवजे की मांग साझा कर रहे हैं। कुछ दिनों पहले वहां पर मिनी तूफान आया था, काफी ज्यादा तेज हवाएं चल रही थी। तब तकरीबन 300 से 400 बीघा केले की फसल जो है वो जमींदोस्त हुई, जिसकी वजह से किसान परेशान हुए। शिनोर के नर्मदा नदी के तट के पास मौजूद मालसर और मांडवा गाँव के किसान हैं, जिनकी बागायती खेती की फसल बर्बाद हो गई है। तब ये जो किसान है उनकी ओर से सरकार सर्वे करवाकर उन्हें मुआवजा दे, ऐसी मांग उठाई जा रही है। हालांकि आपको बता दें कि ये जो फसल जमींदोस्त हो गई है उसे बाहर निकालने के लिए भी किसानों के पास पैसे नहीं है। तब इस मामले के मद्देनजर सरकार संज्ञान ले और उन्हें मुआवजा चुकाए, ऐसी ही मांग किसानों की ओर से उठाई जा रही है। હું માલસરનો ખેડૂત પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ અમે માલસર ગામના તમામ ખેડૂતો ખેતી પાક પર જ નિર્ભર છે અને બધા જ નર્મદા નદીના હિસાબે લોકો કેળાનો બાગાયતી પાકનું વાવેતર ઘણા વર્ષોથી કરે છે। બાગાયતી પાકમાંથી સારું એવું વળતર મળે છે, પણ આ વર્ષે સાલું એવું 2-3 દિવસ પહેલાં વરસાદ સાથે જે વાવાઝોડું આવ્યું એમાં ઘણો બધો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। નિષ્ફળ ગયો એટલે બધી કેળો સુવડાવી જ દીધી છે। અત્યારે જે કેળો પડેલી છે એમાં એ બહાર કાઢવાના બી ખેડૂતો પાસે પૈસા નથી। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેતરોનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે, એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે। અંદાજે લગભગ 100 ખેડૂતોનું નુકસાન થયેલું છે। માલસરના 100 અને માળવાના જુદા એક પટ્ટો જ આખો લઈ લીધો છે, એમાં ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવેલો છે। અંદાજે લગભગ 300 થી 400 વીંગા જમીનમાં આ કેળનો પાક ઊભો છે। એમ તો વધારે છે, પણ 400 થી 500 વીંગા જમીનમાં નુકસાન છે। શિનોર તાલુકાનું માંડવા ગામના અમે બધા ખેડૂતો છે। મારું નામ છે મહેતા અંકિત કુમાર મુકુંદભાઈ। અમારો કમાઉ દીકરા તરીકે ગણાતો કેળનો પાક અમારા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં કેળનું વાવેતર થાય છે અને હમણાં જ 1 મહિના પહેલાં જ કટિંગ ચાલુ થયા છે। દર વર્ષ કરતાં ભાવમાં પણ સારું રહ્યું છે અને હજી પણ ભાવ છે, પણ અમારી પાસે લૂમ નથી। લૂમ અમારા જે 7-8 તારીખે સાંજે 2-3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું તેમાં બધા જ જે આ લૂમ છે આ લૂમ 15 દિવસમાં કટિંગ થાય છે। આવા જ 400 થી 500 વીંગા કેળનો પાક વાવાઝોડાએ સુવડાવી દીધેલ છે। હાલમાં આ ખેતર સાફ કરવાના પણ પૈસા અમારી પાસે નથી। આ તમે જોઈ શકો છો, આ લૂમ આ 20 કિલોનો લૂમ છે, હમણાં 450 રૂપિયાનો ભાવ છે। આ 500 રૂપિયાનો નંગ છે જે આમના હાથમાં છે તે બરાબર। આ લૂમને બહાર કાઢવાની મજૂરી પણ અમારી પાસે નથી। સરકારશ્રીને મારી વિનંતી છે કે ખાસ માંડવામાં જ આ વાવાઝોડું ખાલી માત્ર માલસરને માંડવામાં જ છે, બીજે કશે આ વાવાઝોડું છે જ નથી। એટલે તમે સરકારશ્રીને વિનંતી છે કે સ્થળ પર આવીને ચકાસણી કરે, તપાસ કરે, સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે, તેવી અમારી રજૂઆતની વિનંતી છે। જય હિન્દ, જય ભારત। અંદાજિત 400 થી 500 વીંગા જમીન હશે, બધામાં જ કેળનું વાવેતર ને બધામાં જ આ રીતનું કટિંગ તૈયાર છે। લગભગ 200+ ખેડૂતો છે, બધા નાના ખેડૂતો છે સાહેબ, કોઈ શ્રીમંત ખેડૂત નથી અહીંયા। અને આખું વર્ષ નાના છોકરાની જેમ અમે કેળને મોટો કર, કેમ કે અમારો મુખ્ય પાક કેળ છે। કેળ સિવાય અમે બીજી ખેતી કરતા નથી ને વાવાઝોડું આ કાપવા લણવાના ટાઈમે જ વાવાઝોડા આવીને અમારે બધા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।